તો આ સાથે સમાચાર અરવલ્લીથી સામે આવી રહ્યા છે। અરવલ્લીને 9 પ્રાથમિક શાળાઓને તાળા લાગશે। સમાચાર અરવલ્લીથી પ્રાપ્ત થયા છે, જેમાં મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે। 20 થી ઓછા વિદ્યાર્થીઓની શાળા બંધ કરવામાં આવી છે, જેમાં સાકરિયા, કંપા, કરશનપુરા કંપાની શાળા છે તેને બંધ કરવામાં આવશે। મુંશીવાડમાં ધોરણ 1 થી 5 વર્ગ છે તેને બંધ કરવામાં આવશે। આ સાથે બાયડના બાદરપુરા વટવટિયા શાળામાં બંધ રહેશે। તેઓની શાળાઓને પણ બંધ કરવામાં આવશે। તો અરવલ્લીની 9 પ્રાથમિક શાળાઓને તાળા લાગશે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા મહેશ પરમાર ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, અરવલ્લીની 9 પ્રાથમિક શાળાઓને તાળા લાગવાના છે। મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે, શું માહિતી? બિલકુલ ચોક્કસથી વાત કરવામાં આવે તો અરવલ્લી જિલ્લામાં ડીપીઓની મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અરવલ્લી જિલ્લાની 9 પ્રાથમિક શાળાઓ છે તેને તાળા લાગશે। જ્યાં 20 થી ઓછા વિદ્યાર્થીઓની સંખ્યા હતી તે શાળાઓ બંધ કરવાના આદેશ કરવામાં આવે છે। જેમાં વાત કરીએ તો મોડાસાના સાકરિયા કંપા, કરશનપુરા કંપા, મુંશીવાડામાં ધોરણ 1 થી 5ના જે વર્ગો હતા તે બંધ કરવામાં આવે છે। સાથે જ બાયડ તાલુકાના બાદરપુરા અને વટવટિયા શાળાઓને પણ બંધ કરવામાં આવી છે। આ ઉપરાંત માલપુર, ધનસુરા તાલુકામાં આવેલ પીપલાના અને હમીરપુરમાં ધોરણ 6 અને 7ના જે વર્ગો છે તે બંધ કરવામાં આવે છે। ભિલોડાની વાત કરવામાં આવે તો મોતીપુરા અને મેઘરજની વાત કરવામાં આવે તો માળકંપા પ્રાથમિક શાળાને બંધ કરવામાં આવી છે। જ્યાં વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હતી અને શિક્ષકોનું પ્રમાણ વધારે હતું તે શાળાઓ મુંબઈ નિયમો હેઠળ બંધ કરવામાં આવી છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે સાકરિયા કંપા, કરશનપુરા કંપાની શાળા બંધ કરવામાં આવી છે। તો મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે અને 9 પ્રાથમિક શાળાઓને તાળા લાગશે।